आलिम माशाअल्लाह ला हौले वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलावातुका अलैहि व अला बाइही फी हाज़िस साअते व फी कुल्ले साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तवआ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा अखरिजनी मिन ज़ुलुमातिल वहम व अकरिमनी बिनूरिल फ़हम अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंशुर अलैना ख़ज़ाइन उलूमिक बिरहमतिक या अरहमर राहिमीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब्बज़ ज़हरा बेहक़्क़े ज़हरा इस्म सदर ज़हरा बिजुहूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम मुंतज़रीन इमाम ज़माना अज्जल ताला फ़रजुहु शरीफ सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। તમામ તારીફ હમદ અને 27ને લાયક એવે દૌલાશ્વરી છે, જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી, જેની મહેરબાનીઓના વરસતા વરસાદમાં અઝીઝો આલિમ ટોપિક પર આ દર્સ શરૂ થઈ રહ્યો છે. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ આપણે જોઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ફોકહા ઉમ્મતના સરદાર છે. જે ફોકહા હોય છે, જે ફકી હોય છે, એ ઉમ્મતના સરદાર છે. હદિયતુસ શિયા પેજ નંબર 48. અઝીઝાન ઇગ્રામી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે ઉલમા જે છે, મિઝાન હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 682ની હદીસ છે કે રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઉલમા જે છે, જે આલિમો છે, એ અંબિયાના વારિસ છે. અઝીઝો એક હદીસ મળે છે જામિર અખબાર પેજ નંબર 195ની. સ્વાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામ કહે છે કે જાહિલ સખી અફઝલ છે કંજૂસ આલિમથી. જાહિલ સખી જે છે અફઝલ છે કંજૂસ આલિમથી. અઝીઝો, તમે વિચાર કરો, ફોકહા ઉમ્મતના સરદાર છે, ઉલમા અંબિયાના વારિસ છે. ઉલમાની આટલી ફઝીલત છે, પણ જો એ આલિમ કંજૂસ હોય તો એના કરતાં અફઝલ છે જાહિલ સખી. તો અહીંયા આપણને જાણવા મળે છે કે અઝીઝો, સખાવત કેટલી ઉમદા સિફત છે. ખુદાવંદે આલમ આપણને ઇલ્મ હાસિલ કરવાની પણ તૌફીક આપે અને સખી દિલ અને સખી હાથ અતા ફરમાવે કે અલ્લાહે આપેલી નેમતોને આપણે અલ્લાહની રાહમાં અલ્લાહના બંદા માટે ખર્ચ કરી શકીએ. ખુદા આપણને સખી દિલ આપે. હવે આપણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ જોઈએ છે. મિઝાનુલ હિકમતની હદીસ છે, વોલ્યુમ 6 પેજ નંબર 693 693. રસૂલ ઇસ્લામ કહે છે કે આલિમના ચહેરાને જોવું ઇબાદત છે. અલ્લાહુ અકબર! શું અઝમત છે ઇસ્લામમાં ઉલમાની કે આલિમના ચહેરાને જોવું ઇબાદત છે. તજલિયતે હિકમતમાં મૌલાએ કાયનાતની હદીસ જોઈએ. આલિમ જીવતો હોય છે, ભલે એ આ દુનિયાથી ચાલ્યો ગયો, ભલે મરી ગયો હોય, પણ જીવતો હોય છે અને હકીકત છે. અસીસો, આપણે કેટલા એવા આલિમોને જાણીએ છીએ, વર્ષો થઈ ગયા દુનિયામાં નથી, પણ આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે ઉલમાઓ. એમની કિતાબોથી ઇલ્મ હાસિલ કરીને પોતાની જિંદગીના આખિરતને સંવારે છે.
એ જો હાજી નાજી સાહેબને, અઝીઝો જીશાન હૈદર જવાદીને, કે બીજા કોઈ પણ આલિમને આપણે જોઈએ, એક સદુક રહેમાન અલ્લાહ મોહમ્મદ લીસી. હા, આલિમ જીવતો હોય છે ભલે એ મરી ગયો હોય. મૌલા અલી ઇસ્લામની હદીસ છે. હવે આપણે એક ઓર હદીસ જોઈએ મૌલા અલી ઇસ્લામની તજલિયાત હિકમતમાંથી જ, કે જાહિલનું સાચું કામ પણ આલિમની ગલતી જેવું છે. જાહિલનું સાચું કામ પણ આલિમની ગલતી જેવું છે. ઓર એક હદીસ જોઈએ છે અઝીઝો, અને એ હદીસ મિઝાન હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 688 688 નંબરના પેજ પર છે. મિઝાન હિકમત વોલ્યુમ 6 ના સ્વાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સ્વાદિક અલીસામ કહે છે કે એક આલિમ 1000 આબિદ અને 1000 જાહિદથી અફઝલ છે. ઇલ્મની કિંમત સમજો સીસો, કે 1000 આબિદ અને 1000 જાહિદથી એક આલિમ બહેતર છે. મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 754 રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ છે કે ઓલમા મારી ઉમ્મતના અમાનતદાર છે, અમીન છે. ઓલમા મારી ઉમ્મતના અમાનતદાર છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામની મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 753 ની હદીસ જોઈએ કે ઓલમા લોકો પર હકીમ હોય છે. ઓલમા લોકો પર હાકીમ હોય છે, એટલે કે એમના સરદાર હોય છે, એમના હાકીમ હોય છે. ઓલમા લોકો પર હાકીમ હોય છે. અઝીઝો, રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ખૂબસૂરત હદીસ છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 697 આપણા રસૂલ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હર સાહેબે ઇલ્મ, એટલે કે હર આલિમ ઇલ્મનો ભૂખ્યો હોય છે. સાચે કેટલું પણ ઇલ્મ હાસિલ કરે પણ ઇલ્મની ભૂખ નથી પૂરી થતી. બે ભૂખ્યા એવા છે કે ક્યારેય નથી ધરાતા, એક ઇલ્મના ભૂખ્યા અને એક દોલતના ભૂખ્યા. આલિમ કેવા હોય છે? હર સાહેબે ઇલ્મ, હર આલિમ ઇલ્મનો ભૂખ્યો હોય છે. અઝીઝો, એક હદીસ આપણે જોઈએ તો આલિમના ચહેરા સામે જોવું ઇબાદત છે. મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 693 ની એક બીજી હદીસ જોઈએ. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ, કે આલિમના ચહેરાને મોહબ્બતથી જોવું ઇબાદત છે. આલિમના ચહેરાને મોહબ્બતથી જોવું ઇબાદત છે. આવી જ રીતે અહાદીસે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, રસૂલે ખુદાની હદીસો નામની કિતાબ છે. કિતાબનો પેજ નંબર છે 78. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે ઓલમાના ચહેરાની તરફ નજર કરવું ઇબાદત છે. હવે એકની અનેક હદીસો મળે છે. અઝીઝો, ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે મિઝાનુલ હિકમતની વોલ્યુમ 6 પેજ નંબર 774 પર આ હદીસ છે. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે જે પોતાના ઇલ્મના મુતાબિક અમલ નથી કરતો એ આલિમ નથી. હજુથી ભાઈ ઇલ્મનો કોઈ ફાયદો નથી હોતો કે અમલ ના હોય. ઇમામ અલી ઇસ્લામે કહી દીધું જે પોતાના ઇલ્મ પ્રમાણે અમલ નથી કરતો એ આલિમ નથી. તો જે પણ વાત થઈ રહી છે, જે ફઝીલત થઈ વાત, એ એવા આલિમની વાત થઈ રહી છે કે જેની પાસે ઇલ્મની સાથે અમલ પણ હોય. અઝીઝો, અને ખરેખર ઇલ્મ હોય, અલ્લાહનો ખૌફ પણ હોય અને અમલ જરૂર કરતા હોય છે. સૂરે ફાતિરની આયત નંબર 28 છે કે અલ્લાહના બંદાઓમાંથી અલ્લાહનો ખૌફ કરવાવાળા તો બસ ઓલમા જ છે, નથી ડરતા પણ આલિમ. અઝીઝો, જાહિલ હશે તો કહેશે બસ બે દંડા ખાઈ લેશું, શું ફરક પડે છે. આલિમ નેક અમલ કરીને પણ ડરતો હશે કે બસ ખુદા કરે આ મારું અમલ ખુલૂસથી હોય, માં કંઈ ગલતી ના હોય, ખુદા કરે બસ ખુદા કબૂલ કરી લે. એ ફરક હોય છે. આપણે જોઈએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ, હદીસ શિયાની પેજ નંબર 24, આલિમે બા અમલનો એહતરામ શહદા અને સિદ્દીકીનના બરાબર છે. આમાં શર્ત શું છે? આલિમ નથી, ખાલી આલિમે બા અમલ નો એહતરામ શહદા અને સિદ્દીકીનના બરાબર છે. અઝીઝો, અને હદીસમાં પણ છે, ઇમામ અલી અલીસામની એક હદીસ મળે છે કે દરેક આલિમ ડરવા વાળો હોય છે. અલ્લાહથી, અલ્લાહનો ખૌફ હોય છે લોકોના દિલોમાં. હવે આપણે જોઈએ અજીઝો કે
કે અગર આપણે આલિમની કદર કરશું તો એનો અજર શું છે. ઇમામ અલી ઇસ્લામ મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 744 પર છે કે ઇમામ અલી ઇસ્લામ કહે છે કે જેણે પણ આલિમની કદર કરી ગોયા એણે અલ્લાહની ઇજ્જત અને તૌકીર કરી. જેણે પણ આલિમની કદર કરી ગોયા એણે અલ્લાહની ઇજ્જત અને તૌકીર કરી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 688 કે આલિમની 2 રકાત નમાઝ આબિદની 1000 રકાત નમાઝથી અફઝલ છે. આલિમની 2 રકાત નમાઝ આલિમની 1000 રકાત નમાઝ કરતા બહેતર છે. વિચારો આલિમના આ ઇલ્મ પછી ઇબાદતનો શું અજર મળે છે. ખરેખર જ્યારે આપણને આલિમની અઝમત ખબર પડશે, માશરામાં આ વસ્તુ ફેલાશે કે આલિમની આટલી અઝમત છે અલ્લાહની નજરમાં, એના રસૂલની નજરમાં, ઇમામોની નજરમાં, તો યકીનન બધાના દિલમાં એક શોખ પેદા થશે ઇલ્મ. છતાં ઇમામ કહે છે કે શૈતાન માટે આલિમે દીનની મોત હર મોમિનની મોતથી વધારે મહેબૂબ છે. અલ કાફી વોલ્યુમ 1 પેજ નંબર 82ની હદીસ, સ્વાદિક આલે મોહમ્મદની હદીસ. છતાં ઇમામ કહે છે શૈતાન માટે આલિમે દીનની મોત હર મોમિનની મોત કરતાં વધારે મહેબૂબ છે. બહુ ખુશ થાય છે શૈતાન જ્યારે આલિમની મોત થાય છે. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અઝીઝો, બહુ ખૂબસૂરત હદીસ બયાન કરવા જઈ રહી છું કે જમીન અને આસમાનની હર મખલૂક આલિમ માટે ઇસ્તિગફાર કરે છે. આદાબ ઇસ્લામી વોલ્યુમ 2 પેજ નંબર 29 પર રસાલત માબની હદીસ છે કે જમીન અને આસમાનની હર મખલૂક આલિમ માટે ઇસ્તિગફાર કરે છે. એવી રીતે ઇમામ અલી ઇસ્લામની એક હદીસ મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 787 પર છે. ઇમામ અલી ઇસ્લામ કહે છે ગુનાહોમાં સૌથી વધારે બોજ, ગુનાહોનો સૌથી વધારે બોજ ઓલમા પર હશે જે કોતાહી કરે છે, લાપરવાહી કરે છે. કેમ કે આલિમ લાપરવાહ થઈ જાય, કોતાહી કરે તો પછી પૂરી કોમ પર એનો ખરાબ અસર છે. અઝીઝો, હવેની જે હદીસ આપણે જોઈએ છે એ છે કે ઓલમા રહેબર અને રહેનુમા હોય છે અને મુત્તકીન સરદાર હોય છે. ઓલમા રહેબર અને રહેનુમા હોય છે અને મુત્તકીન સરદાર હોય છે. બસ ખુદા કરે આપણા ઓલમાને ખુદા તકવાની તૌફીક આપે. આપણે બધા તાલિબે ઇલ્મને પણ અલ્લાહ મુત્તકી બનાવી દે. અઝીઝો, ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ સલામની એક હદીસ છે કે જે આલિમના ઇલ્મથી ફાયદો પહોંચી રહ્યો હોય, જે આલિમના ઇલ્મથી ફાયદો પહોંચી રહ્યો હોય એ 70,000 આબિદોથી બહેતર છે. ઇમામ અલી ઇસ્લામ કહે છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 683 ફિકની તાલીમ હાસિલ કરો. કેમ? ઇમામ કારણ પણ બતાવે છે કે ફિકની તાલીમ હાસિલ કરો કેમ કે ફોકહા અંબિયાના વારિસ હોય છે. ફોકહા અંબિયાના વારિસ હોય છે. અઝીઝો, આલિમ જીવતો હોય છે અગર મરી જાય છે તો પણ, તો જાહિલનું શું છે? ઇમામ અલી ઇસ્લામ કે છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 685 પર કે આલિમ જીવતો હોય છે ચાહે મરી જાય, જાહિલ મુર્દા હોય છે ચાહે જીવતો હોય. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 697 કે આલિમ ન તો ઇલ્મથી ખુદ શેર થાય છે અને ન તો કોઈ એનાથી શેર થાય છે. અલ્લાહુ અકબર. ખરેખર આલિમે બાઅમલ હોય એ પોતે તો ઇલ્મથી શેર નથી થતા, પણ આપણે પણ એમના ઇલ્મથી શેર નથી થતા. આપણને થાય છે હજી આપણે હાસિલ કરીએ, હજી આપણે કંઈક પૂછીએ, હજી આપણને વધારે અજર મળે. ઇમામ અલી ઇસ્લામ કહે છે સૌથી મોટો આલિમ એ છે જે પોતાના ઇલ્મની સાથે બહેતરીન લગાવ રાખતો હોય છે. બોજ ના સમજે, એક શોખ હોય, બહેતરીન લગાવ રાખે, ઇલ્મ પર અમલ કરતા હોય.
ઇમામ અલ ઇસ્લામ કહે છે કે સૌથી મોટો આલિમ એ હોય છે જે પોતાના ઇલ્મની સાથે બહેતરીન લગાવ રાખે છે. અઝીઝો, અને ઇલ્મ હાસિલ કરીએ, ભલે આપણે આલિમ નથી પણ કોઈ વસ્તુ ઇલ્મ હાસિલ કરીએ તો પછી આપણે એના પર અમલ કરવો જોઈએ, કેમ કે એ વસ્તુમાં તો આપણે આલિમ થઈ ગયા. ઇમામ અલ ઇસ્લામ કહે છે કે મોતના વખત બે અમલ ઉલમા ને સખ્ત પસેમાની, સખ્ત પસ્તાવો થશે. મોતની વખતે જે બે અમલ આલિમ હશે એને સખ્ત પસેમાની થશે, સખ્ત પસ્તાવો થશે. આપણે દુઆ કરીએ, ખુદા અમારા પૂરા માશરામાં ઇલ્મ અને અમલની તૌફીક વધે એવી દુઆ કરીએ છીએ કે પરવરદિગાર તો અમને બધાને ખૂબ તૌફીક આપે કે અમે ઇલ્મની સાથે અમલ કરીએ. ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وعلى محمد.